ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરું મહાત્મ્ય છે અને રોજિંદી જિંદગીથી કંટાળેલા લોકોને તહેવારોની ઉજવણી નવી તાજગી પૂરી પાડે છે। ખાસ કરીને રંગોનો તહેવાર ગણાતા હોળી અને ધૂળેટીના તહેવારો નિર્દોષ આનંદ પૂરો પાડતા હોય આ બંને તહેવારોની ઉજવણી દરમિયાન જમ્મુ સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે હોળીના તહેવારની ઉજવણી થઈ રહી છે અને આવતીકાલ ગુરુવારે ઉજવનાર ધૂળેટીના તહેવારની ઉજવણી માટે પણ લોકો ખૂબ જ ઉત્સુક જણાઈ રહ્યા છે। જોકે અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી વખતે બજારમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે। હોળી ધૂળેટીના તહેવારની ઉજવણીના અનુસંધાને બનાસકાંઠાના ડીસા, પાલનપુર, દાંતીવાડા તેમજ ધાનેરા સહિતના અન્ય વેપારી કેન્દ્રો પર ખજૂર, હારડા અને પિચકારીનો વિપુલ જથ્થો વેચાણ અર્થે ખડકી દેવાયો છે, પરંતુ બજારમાં ગ્રાહકોની હાજરી ખૂબ જ પાંખી જણાતી હોઈ બજારમાં ફીકો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના અન્ય સ્થળોની જેમ દાંતીવાડા કોલોનીના વેપારીઓ પણ ધૂળેટીના તહેવારની ઉજવણી ટાણે મોટું રોકાણ કરી રંગ તેમજ પિચકારીઓનો જથ્થો ખરીદ્યો છે, પરંતુ આ ચીજ વસ્તુઓના વેચાણમાં મંદી પ્રવર્તી રહી છે, જેથી વેપારી આલમમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે। અમારા દાંતીવાડા તાલુકામાં વર્ષોથી હોળીનો તહેવાર મનાવીએ છીએ અને હોળીની પરંપરા ચાલે છે। હોળી ધૂળેટી નિમિત્તે બાળકો નાના નાના ભૂલકાઓ કલર, અબીલ, ગુલાબ, પિચકારીઓ જેવા નાના મોટા વડીલો લઈ અને હોળીનો તહેવાર મનાવે છે। આ વર્ષે મંદીનો ખૂબ માહોલ ઓછો જણાય છે। ગઈ સાલ ટ્રાફિક ચક્કાજામ હતું, આ સાલ થોડું અમને ડીમ દેખાય।